હેલો મિત્રો, સાચું કહું, ઘણીવાર એવું લાગે છે કે જાણે આપણે બધા એક જ હોડકીમાં સવાર છીએ. બધાની જિંદગી અલગ દેખાય છે, પણ અંદરથી પરિસ્થિતિઓ મળતી આવતી હોય છે. વાતો તો આપણી બધા પાસે હોય છે, પણ દરેક પાસે સાંભળવાવાળું કોઈ હોતું નથી. અને ઘણીવાર જે વાત આપણે કોઈને કહી શકતા નથી, તે બસ કોઈ બીજાની કહેલી વાતોમાં જવાબ બનીને મળી જાય છે. જો તમે અત્યારે એકલા બેઠા હો અથવા તો કોઈ કામમાં વ્યસ્ત હોવ, તો બસ સાંભળતા રહેજો. કદાચ આજની આ વાતો તમારા મનને થોડું હળવું કરી દે. આપણી સ્ત્રીઓની આદત હોય છે કે પહેલાં બધાનું કામ કરી લેવું, બધાની જરૂરિયાતો પૂરી કરી દેવી, અને પછી જ્યારે થોડો સમય બચે ત્યારે વિચારીશું કે હવે મારા માટે કંઈક કરી લઉં. પણ એ થોડો સમય ક્યારેય આવતો જ નથી, કારણ કે ઘર ચલાવવામાં, સૌનું ધ્યાન રાખવામાં આપણે ઘણીવાર આપણી જાતને પેન્ડિંગ લિસ્ટમાં નાખી દઈએ છીએ. પણ વિચારો, તમે સવારથી લઈને રાત સુધી ઘરના દરેક હિસ્સામાં સામેલ હોવ છો. રસોડામાં, બાળકોના હોમવર્કમાં, સાસુ સસરાની સેવામાં, પતિની ફાઇલ શોધવાથી લઈને ગેસ સિલિન્ડર બુક કરાવવા સુધી. તો પછી તમે જ તમારા વારામાં સૌથી પાછળ કેમ છો? જો દિવસમાં 15-20 મિનિટ પણ પોતાના માટે ન કાઢી શકતા હોવ, તો વિચારો કે શું તમે ખરેખર જીવી રહ્યા છો કે ફક્ત બધાનું કામ જ કરી રહ્યા છો? દરરોજ પોતાના નામની એક નાની જગ્યા બનાવો. પછી ભલે તે ચા સાથે તમારું મનપસંદ પુસ્તક વાંચવું હોય કે પછી ફક્ત 10 મિનિટ બાલ્કનીમાં બેસીને ખુલ્લું આકાશ જોવું હોય. યાદ રાખો કે તમે પણ તમારા પોતાના માટે જરૂરી છો. તમારી ખુશીના બહાના જાતે બનાવો. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક વિચાર્યું હોય છે કે કાશ કોઈ આપણને ચૂપચાપ ફૂલ આપી દે, કાશ કોઈ સરપ્રાઈઝ આપે, કાશ કોઈ આપણો થાક જોઈને આપણને બહાર લઈ જાય. પણ સાચું તો એ છે કે જ્યારે અપેક્ષાઓ પૂરી નથી થતી, ત્યારે એ નાની અપેક્ષા પણ ભારે લાગવા માંડે છે, અને આપણે વિચારીએ છીએ કે કદાચ મારું એટલું મહત્ત્વ નથી. પણ શા માટે આપણે જાતે જ આપણા માટે એ ખુશી ન બનાવીએ જેની આપણે બીજાઓ પાસેથી રાહ જોઈએ છીએ? એક દિવસ આમ જ મેં મારા માટે કોઈ ખાસ પ્રસંગ વગર એક ગુલાબ ખરીદ્યું. બસ અમસ્તું જ. શરૂઆતમાં થોડો સંકોચ થયો, પણ જ્યારે ઘરે આવીને તેને પાણીમાં મૂક્યું અને જોયું, ત્યારે પહેલીવાર અહેસાસ થયો કે પોતાની ખુશીની ચાવી પોતાના જ હાથમાં હોવી જોઈએ. તો આવતી વખતે જ્યારે તમારું મન ઉદાસ હોય, ત્યારે પોતાના માટે કંઈક સારું કરો. કંઈક ગળ્યું ખાઈ લો, અથવા તો તમારા પોતાના વખાણમાં એક સુંદર નોટ લખી લો. તમારો ચહેરો પણ સ્મિતનો હકદાર છે, અને એ સ્મિતને કોઈ બીજાના ભરોસે ન છોડો. દરેકની વિચારસરણી સમજવી એ તમારી જવાબદારી નથી. ક્યારેક લોકો તમને જજ કરશે, ક્યારેક તમારા મૌનને અહંકાર કહેશે, તો ક્યારેક તમારા નિર્ણયને મૂર્ખાઈ. અને આપણે વિચારમાં પડી જઈએ છીએ કે એણે એવું કેમ કહ્યું? શું હું સાચે જ એવી દેખાઉં છું? પણ સત્ય એ છે કે દરેક પાસે પોતાના ચશ્મા હોય છે. તેઓ તમને એનાથી જ જુએ છે, અને તમે તેમના ચશ્મા બદલી શકતા નથી. જો તમે બધાને સમજાવવામાં લાગી જશો, તો તમારી પોતાની શાંતિ ગુમાવી બેસશો. તમારું મન સાફ છે, તમારો ઈરાદો નેક છે, તમે કોઈને નુકસાન પહોંચાડી રહ્યા નથી, તો પછી કોઈના વિચારવાથી તમે ખોટા નથી બની જતા. હવે હું પણ ધીમે ધીમે શીખી રહી છું કે પોતાની જાતને સાબિત કરવાની કોશિશ બંધ કરું, કારણ કે જે સમજદાર છે તે કહ્યા વગર પણ સમજી જશે. તમારા શરીરના થાકને અવગણવો એ બહાદુરી નથી. જાણે આપણે સ્ત્રીઓને એવું શીખવવામાં જ નથી આવ્યું કે થાક લાગવો પણ એક સંકેત છે, એક અલાર્મ છે જે કહી રહ્યો છે કે હવે થોડા રોકાઈ જાઓ. પણ આપણે શું કરીએ છીએ? થાકેલા હોઈએ તો પણ હસીએ છીએ, તાવ હોય તો પણ રસોડામાં ઊભા રહીએ છીએ, કમરનો દુખાવો હોય તો પણ બાળકોનું બેગ ઉચકીએ છીએ. શા માટે? કારણ કે આપણે વિચારીએ છીએ કે ઘર મારું છે, તો આ બધી જવાબદારી પણ મારી છે. જો હું નહીં કરું તો કોણ કરશે? પણ સાચું એ છે કે તમારું શરીર પણ સેવા માંગે છે. તેની પણ એક મર્યાદા હોય છે. એક દિવસ મેં મારા સામાન્ય થાકને ઇગ્નોર કર્યો, અને પછીથી તે થાક બીમારીમાં ફેરવાઈ ગયો. ત્યારે ડૉક્ટરે એક વાત કહી જે હું ક્યારેય નહીં ભૂલું: તમારી હેલ્થ માત્ર તમારી નથી, એ આખા પરિવારની જરૂરિયાત છે. હવે જ્યારે હું થાકી જાઉં છું, ત્યારે ખુલીને કહું છું કે આજે મારે આરામ જોઈએ છે, કારણ કે બહાદુર એ જ છે જે પોતાનું પણ ધ્યાન રાખે છે. તેથી તમારા શરીરને પ્રેમ કરતા શીખો. ઘણીવાર જ્યારે આપણે અરીસામાં આપણી જાતને જોઈએ છીએ, ત્યારે સૌથી પહેલાં એ ખામીઓ જ દેખાય છે જે આપણને સમાજે શીખવી છે. થોડું પેટ બહાર આવી ગયું છે, ચહેરા પર ઉંમર દેખાવા લાગી છે, સ્કિન ડલ લાગે છે, પણ વિચારો, આ એ જ શરીર છે જેણે તમને માતા બનવાની તાકાત આપી, બીમારીઓ સામે લડીને તમને પાછા ઊભા કર્યા, દરેક તહેવારમાં તમારી સાથે નાચ્યું, દરેક દર્દમાં તમારો સાથ આપ્યો. શું એ શરીર એટલું ખરાબ છે? હવે સમય આવી ગયો છે પોતાના શરીર સાથે દોસ્તી કરવાનો. તેને પ્રેમથી જુઓ, નફરતના ચશ્માથી નહીં. ક્યારેક અરીસામાં તમારી જાતને જોઈને કહો, હું જેવી છું તેવી જ સુંદર છું.
તમારી ઓળખ માટે બીજાની માન્યતા પર નિર્ભર ન રહો. આપણે ઘણીવાર આપણા અસ્તિત્વને બીજાની માન્યતા સાથે જોડી દઈએ છીએ. જો કોઈએ વખાણ કરી દીધા તો લાગે છે કે આપણે કંઈક સારું કરી રહ્યા છીએ. જો કોઈએ અવગણ્યા તો લાગે છે કે કદાચ આપણામાં જ કંઈક ખામી છે. પણ વિચારો, શું તમારી ઓળખ કોઈ બીજાના અપ્રુવલથી નક્કી થવી જોઈએ? એક સમય હતો જ્યારે મને પણ એવું લાગતું હતું કે જો મારા કામની કોઈ નોંધ નહીં લે તો કદાચ તે કામ જરૂરી નહોતું. પણ ધીરે ધીરે હું સમજી કે મહત્ત્વ એ નથી જે કોઈ બીજું બતાવે, મહત્ત્વ એ છે જે તમે તમારા કામમાં અનુભવો. હવે હું મારી જાતને વેલિડેશન આપું છું. મેં જે કર્યું તેના પર હું મારી પોતાની નજરથી જોઉં છું અને મારી જાતને કહું છું, શાબાશ, તે બહુ સારું કામ કર્યું છે. કારણ કે જ્યારે તમે તમારી જાતને ઓળખ આપો છો ત્યારે તમને દુનિયાનો અભિપ્રાય નાનો લાગવા માંડે છે. કામ વહેંચો અને તમારી જાતને એકલા ન સમજો. ક્યારેક એવું લાગે છે કે બધું આપણે જ કરવાનું છે. જો આપણે બધું નહીં કરીએ તો ગડબડ થઈ જશે. પરંતુ આ વિચાર જ સૌથી મોટો બોજ બની જાય છે. ઘર બધાનું છે તો જવાબદારી પણ બધાની હોવી જોઈએ. બાળકોને નાની નાની જવાબદારીઓ આપો. પતિ સાથે સ્પષ્ટ વાત કરો કે મને પણ થાક લાગે છે, હું પણ એક માણસ છું. જ્યારે તમે તમારી જાતને સૌની હેલ્પર સમજવાનું બંધ કરશો ત્યારે જ લોકો પણ તમને પોતાના સમાન માનશે. મદદ માંગવી એ નબળાઈ નથી, સમજદારી છે. અને એક સમજદાર સ્ત્રી જાણે છે કે પોતાની જાતને થકાવવી એ કોઈ બહાદુરી નથી, પરંતુ પોતાની જાતને સંભાળવી એ જ અસલી તાકાત છે. ઘર ચલાવવું એક કામ છે અને તમે એક પ્રોફેશનલ છો. આપણા સમાજમાં આજે પણ ઘર સંભાળતી સ્ત્રીને ઓછી આંકવામાં આવે છે. અરે, આ તો ઘરે જ હોય છે, તારી પાસે આટલો સમય હોય છે, તું શું કામ કરે છે? પણ ચાલો એકવાર રોકાઈને વિચારીએ, એક ગૃહિણી શું કરે છે? સવારે સૌથી પહેલાં ઉઠે છે, પછી અટક્યા વગર એક રૂટિનમાં લાગી જાય છે. બાળકોની તૈયારી, જમવાનું બનાવવું, ઘરની સફાઈ, બજેટ સંભાળવું, દવાઓ યાદ રાખવી, પરિવારમાં દરેકનું મૂડ સમજવું અને એક પણ રજા લીધા વગર દરેક દિવસ એક સરખો પણ પૂરી જવાબદારી સાથે નિભાવવો. જો કોઈ ઓફિસમાં આ જ કામ આપવામાં આવે તો તેનું ડિપ્રેશન ઓપરેશન્સ મેનેજર, એકાઉન્ટ્સ હેડ, લોજિસ્ટિક્સ સુપરવાઇઝર અને કેર કોઓર્ડિનેટર હશે. તો આગલી વખતે જ્યારે કોઈ પૂછે કે તમે શું કરો છો, તો હસો અને કહો કે હું એક ફૂલ ટાઈમ હોમ એક્ઝિક્યુટિવ છું અને મારી ઓફિસ મારું ઘર છે. સંબંધોમાં પોતાની જાતને મિટાવી દેવી એ પ્રેમ નથી હોતો. આપણો ઉછેર જ કંઈક એવો થાય છે કે જ્યારે આપણે લગ્ન અથવા સંબંધોમાં આવીએ છીએ ત્યારે શીખવવામાં આવે છે કે બધા માટે જીવતા શીખો, પોતાનું સુખ છોડી દો. ત્યાગ જ સ્ત્રીની સુંદરતા છે. પણ હવે સમય છે એ સમજવાનો કે પોતાની જાતને મિટાવી દેવાથી કોઈ સંબંધનો પાયો નથી બંધાતો. કોઈ પણ સંબંધ ત્યારે જ મજબૂત બને છે જ્યારે તેમાં બે વ્યક્તિ હોય, ન કે એક હંમેશા સમાધાન કરતો રહે અને બીજો હંમેશા પોતાની જ વિચારસરણીમાં જીવતો રહે. તમારી પસંદ, તમારી જરૂરિયાતો, તમારો આરામ અને તમારી મર્યાદા, આ બધું પણ એટલું જ જરૂરી છે જેટલું કોઈ બીજાનું. મને યાદ છે એક સમય એવો પણ હતો જ્યારે હું દરેકને ખુશ રાખવાના ચક્કરમાં મારી જાતને ખોતી જઈ રહી હતી. પછી એક દિવસ ચૂપચાપ બેસીને મારા પોતાના સવાલોનો જ સામનો કર્યો. શું હું ફક્ત બીજાઓ માટે જ છું? શું મારી પોતાની પણ કોઈ જગ્યા છે? ત્યારે સમજાયું કે જો હું મારી પોતાની કદર નહીં કરું તો કોઈ બીજું શા માટે કરશે? સંબંધોમાં પ્રેમ હોવો જોઈએ, પણ પોતાની ઓળખ ગુમાવીને નહીં. જે સંબંધ તમારા આત્મસન્માનને ન સમજે તે બોજ બની જાય છે. પોતાના માટે ઊભા રહેતા શીખો, ભલે અવાજ ધીમો હોય. ઘણીવાર આપણને લાગે છે કે અવાજ ઉઠાવવો એટલે લડાઈ કરવી, પણ સત્ય એ છે કે પોતાના માટે બોલવું, પોતાના મનની વાત કહેવી એ તમારી સૌથી મોટી તાકાત હોય છે. ભલે તમે દરેક વખતે ઊંચા અવાજે ન બોલો, પણ જે સાચું છે તેને શાંતિથી પણ કહી શકાય છે. મને એકવાર યાદ છે જ્યારે ઘરમાં બધાની સામે મેં કહ્યું કે આજે હું થાકી ગઈ છું, હું કંઈ નહીં કરું. પહેલાં તો બધા ચોંકી ગયા. પછી ધીમે ધીમે સમજવા લાગ્યા કે હવે હું પણ મારી જાતને મહત્ત્વ આપું છું. તમે દર વખતે બીજાને ખુશ કરવા માટે તમારા સત્યને ન દબાવો. જો તમને કંઈક પસંદ ન હોય તો બસ ધીમેથી જ કેમ નહીં પણ કહો કે મને આ યોગ્ય નથી લાગતું. શરૂઆતમાં અજીબ લાગશે, પછી તમને અહેસાસ થશે કે તમે તમારી જાતને પહેલીવાર એક મિત્રની જેમ સંભાળી છે. જો આમાંથી કોઈ પણ વાત તમને પોતાની લાગી હોય તો કમેન્ટ જરૂરથી કરજો. તમારી એક કમેન્ટ, એક લાઇક, એક શેર મારા માટે ઘણું મહત્ત્વ રાખે છે. પોતાની જાતને પ્રેમ કરવાનું ક્યારેય ન ભૂલતા, કારણ કે તમે જ તમારા પ્રેમ માટે હકદાર છો, જે તમે અત્યાર સુધી ભૂલીને બધાને આપતા આવ્યા છો.